વનસ્પતિના જે પ્રકારો છે, કુદરતી વનસ્પતિ, એનું રિવાઈઝ કરતા ચાલીએ. બરાબર, કારણ કે વચ્ચે જે છે હું રજા પર હતી, તો લાંબો ગેપ થઈ ગયો છે આપણે. તો કુદરતી વનસ્પતિ જે છે એ આપણે શીખી ગયા છીએ કે ઈ જાતે જ ઉગી નીકળતી હોય, એને કોઈ ખાતર કે કોઈ પાણી, બરાબર, એની જરૂર ન હોય. એ કુદરતી પરિબળોના આધારે જે છે જાતે જાતે ઉગી નીકળે છે. એવી વનસ્પતિને કુદરતી વનસ્પતિ કહેવામાં આવે છે. તો જંગલોમાં જે વૃક્ષો ઉગે છે એ કુદરતી વનસ્પતિ પ્રકારના વૃક્ષો છે. બરાબર ને, કુદરતી વનસ્પતિ કહેવાયને જંગલોમાં જે વૃક્ષો જે થાય છે, કારણ કે જંગલોમાં કોઈ જતું નથી બી વાવવા કે એને ઉછેરવા. બરાબર, પછી આ જે કુદરતી વનસ્પતિ છે એ એની ઊંચાઈ, પછી જમીન, બરાબર, જમીનની સમુદ્ર સપાટીથી ઊંચાઈ, પછી જમીન નો પ્રકાર, વરસાદ, તાપમાન, એની વિવિધતાને આધારે જે છે વનસ્પતિને 5 વિભાગોમાં વિભાજિત કરવામાં આવી છે. બરાબર, જે કુદરતી વનસ્પતિના પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે એ 5 છે. ઉષ્ણકટિબંધીય કુદરતી વનસ્પતિના 5 પ્રકાર છે. એમાં પહેલું છે ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો, કે ઉષ્ણ કટિબંધમાં આવતા વરસાદી જંગલો. બરાબર, એના વિશે આપણે જોયું કે ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો છે એમાં 200 સેમી, ઓછામાં ઓછું 200 સેમી વરસાદ પડે છે, અને વધુ 200 સેમી કરતા વધુ વરસાદ પડે છે. એટલે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં જે છે સામાન્ય વરસાદ 200 સેમી હોય. બરાબર, 200 સેમી થી વધે વરસાદ પ્રમાણ પણ 200 સેમીથી ઘટે નહીં. એનું તાપમાન 22°C કરતા વધુ હોય છે, એટલે કે ભેજનું પ્રમાણ હોય છે. બરાબર, અને આ પ્રકારના જંગલો જે છે ભારતમાં કયા પ્રદેશોમાં, કયા ક્ષેત્રોમાં જોવા મળે છે? તો એમાં પશ્ચિમી ઘાટના વધુ વર્ષા વાળા વિસ્તારો, જેમ કે આંદમાન નિકોબાર, જે દ્વીપ સમૂહો છે, ટાપુઓ છે, અસમના ઉપરી વિસ્તારો, અસમના ઉત્તર વિસ્તાર, તમિલનાડુના તટીય વિસ્તાર, બરાબર, એ વિસ્તારોમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં કયા પ્રકારના વૃક્ષો હોય છે? તો અહીં આગળ આપેલું છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં મેહોગની, અબનુ, રોઝવુડ અને રબર જેવા વૃક્ષો જોવા મળે છે. તો ભાઈ એની વિશેષતા શું છે? વૃક્ષોની વિશેષતા શું છે? જે અબનૂસ છે, રોઝવુડ છે, રબર છે, એની વિશેષતા શું છે? તો એ વૃક્ષોની ઊંચાઈ 60 મીટર જેટલી હોય છે. વૃક્ષોની ઊંચાઈ 60 મીટર જેટલા ઊંચા હોય છે. અને એ જંગલોમાં ઝાડી ઝાંખરા હોય એનું પ્રમાણ વધુ હોય છે. એટલે ત્યાં ભેજનું પ્રમાણ પણ વધારે હોય છે. બરાબર ને? એથી જ આ જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી. ભેજનું પ્રમાણ હોવાથી, બરાબર ને, એને ઝાડી ઝાકડાઓ પુષ્કળ પ્રમાણમાં હોવાથી ત્યાં આગળ પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી. ને આ જંગલો બારે માસ લીલાછમ હોવાથી તેને નિત્ય લીલા જંગલો કહેવામાં આવે છે. હવે પ્રશ્ન એમ પૂછાય કારણમાં કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોને નિત્ય લીલા જંગલો શા માટે કહેવામાં આવે છે? અથવા તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોને નિત્ય લીલા જંગલો કહેવામાં આવે છે, સમજાવો. તો ભાઈ કેમ તેને નિત્ય લીલા જંગલો કહેવામાં આવે છે? તો ત્યાં આગળ ઝાડી ઝાકડાનું પ્રમાણ જે છે વધારે હોવાથી ભેજનું પ્રમાણ વધુ હોય છે. અને તેથી ત્યાં આગળ જે છે પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી. એટલે એ પ્રકારના જંગલો બારે માસ લીલાછમ હોવાથી તેને નિત્ય લીલા જંગલો કહેવામાં આવે છે. બરાબર, એવી રીતે જવાબ તમે તમારી રીતે બનાવીને લખી શકો. કે નિત્ય લીલા જંગલો શા માટે કહેવામાં આવે છે? તો સવાલ સમજીએ ને તો જવાબ લખતા આવડે છે. પણ નિત્ય લીલા તો ત્યાં આગળ ભેજનું પ્રમાણ વધારે હોવાથી
જાડી ઝાકળને કારણે ભેજનું પ્રમાણ વધુ હોવાથી ત્યાં પાનખર જેવી કોઈ ઋતુ જોવા મળતી નથી. અને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો કાયમ જે છે લીલાછમ રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો કહેવામાં આવે છે. ઓકે. હવે બીજો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. તો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો છે ત્યાં આગળ વરસાદનું પ્રમાણ કેટલું હોય છે? તો ઓછામાં ઓછું 70 ને વધુમાં વધુ વધી જાય તો 200 સેમી જેટલો વરસાદ પડે છે. બરાબર. 70 સેમી થી શરૂ થાય ઓછામાં ઓછું અને વધુમાં વધુ 200 સેમી જે છે સુધી વરસાદ પડે છે. તો ભાઈ આ જે પ્રદેશ આ જે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો જે છે એ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો ભારતમાં કયા વિસ્તારોમાં જોવા મળે છે? તો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો જે છે ભારતમાં વધુ વિસ્તારોમાં જોવા મળે છે. એટલે કે ઉત્તર પૂર્વીય રાજ્યોમાં બરાબર ભારતના નકશામાં ઉત્તર સાઈડ પૂર્વ બાજુ બરાબર એના રાજ્યોમાં અમુક રાજ્યોમાં જે છે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો આવેલા છે. હિમાલયની તળેટીના વિસ્તારોમાં ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો આવેલા છે. પશ્ચિમ ઓડિશા જે છે રાજ્ય એની પશ્ચિમ બાજુ જે છે ત્યાં આગળ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો આવેલા છે. છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટ અને પૂર્વીય ઢોળાવમાં વિંધ્ય અને સાતપુડાના પર્વતોમાં બરાબર ભારતમાં આ જંગલોનું પ્રમાણ વધુ છે. બરોબર આપણે જોઈએ કે ભારતમાં જે છે આગળ આપણે જોયું પેલું પ્રકાર ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો તો એમાં એ તો ચારેક વિસ્તારોમાં જ છે. બરાબર કે પશ્ચિમ જે વધુ વિસ્તારોમાં જે આંદોમાન નિકોબાર દ્વીપ સમૂહમાં અસમના ઉપરી વિસ્તારોમાં તમિલનાડુના તટીય વિસ્તારમાં 4 જગ્યાએ છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ભારતમાં. પરંતુ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો છે એ ભારતમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો એમ પ્રશ્ન એમ પૂછે કે ભારતમાં કયા પ્રકારના જંગલો સૌથી વધુ જોવા મળે છે? તો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો છે એ ભારતમાં સૌથી વધુ જોવા મળે છે. પ્રશ્ન એમ પૂછે કે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાં ઓછામાં ઓછું ખાલી જગ્યા અને વધુમાં વધુ ખાલી જગ્યા વરસાદ પડે છે. તો ઓછામાં ઓછું 70 અને વધુમાં વધુ 200 સેમી જેટલો વરસાદ પડે છે. બરાબર. હવે ઉષ્ણકટિબંધીય જે છે ખરાવ જંગલો છે એમાં કયા કયા વૃક્ષો હોય છે? તો સાગ હોય છે, સાલ હોય છે, સીસમ, ચંદન ને ખેર બરાબર જેવા અને વાંસ બરોબર સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર અને વાંસ આ બધા જ વૃક્ષો જે છે ને એ મજબૂત વૃક્ષો છે અને વેપારી દ્રષ્ટિએ ખુબ જ ઉપયોગી વૃક્ષો છે. એટલા માટે જે છે સાગ, સાલ, સીસમ, ચંદન અને ખેર, વાંસ આ કયા પ્રકારના જંગલોમાં જોવા મળતી વનસ્પતિ છે એમ પ્રશ્ન પૂછે. સાગ, સાલ અથવા તો અંદરથી કોઈ એક નામ પૂછી લે કે સીસમ એ કયા પ્રકારના જંગલોમાં જોવા મળતી વનસ્પતિ છે? તો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાં. બરાબર સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર અને વાંસ બરોબર એ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાં જોવા મળતી વનસ્પતિ છે. એના પછી આવે છે એની વિશેષતા શું છે? કે વૃક્ષોની વિશેષતા શું છે? તો અહીંના વૃક્ષો જે છે એ પાનખર ઋતુમાં અહીંના જે વૃક્ષો છે તો કયા વૃક્ષો છે? તો સાગ, સાલ, સીસમ, ચંદન અને ખેર અને વાંસ એ જે પ્રકારના વૃક્ષો છે એ વૃક્ષો પોતાના પોતાના પાંદડા જે છે એ 6 થી 8 અઠવાડિયામાં ખેરવી નાખે છે. બરાબર અને વૃક્ષોની જે જુદી જુદી પ્રજાતિ છે દાખલા તરીકે સાગ છે એ અલગ પ્રજાતિ છે સાલ કરતા સાગ અલગ પ્રજાતિ છે
સાગ અલગ પ્રજાતિ છે, સીસમ અલગ પ્રજાતિ છે, ચંદન અલગ પ્રજાતિ છે, ખેર અલગ પ્રજાતિ છે, વાંસ અલગ પ્રજાતિ છે. એટલે કે દરેક પ્રજાતિના જે વૃક્ષો જે છે એ વૃક્ષોનો પાન ખેરવી નાખવાનો ચોક્કસ સમયગાળો હોય છે. બરાબર ને, એવું નથી કે 6 થી 8 અઠવાડિયામાં એ પોતાના પાન ફેરવી નાખે છે. તો બધા જ વૃક્ષો એમાં બધા જ પ્રકારના વૃક્ષો, બધા જ વૃક્ષોની પ્રજાતિઓ પોતાના પાન ખેરવી નાખતી હોય એવું નથી. બરાબર ને, દાખલા તરીકે 6 થી 8 અઠવાડિયામાં પેલા જે છે સાગે પાન ખેરવ્યા હોય એક્ઝામ્પલ તરીકે, તો ભાઈ સાલ પર તો વૃક્ષ પાંદડા હોય જ તે. પછી સાગ પર પાંદડા આવવા લાગે તો પછી સાલની પાન ખેરવવાની સિઝન આવે. બરાબર, એટલે કેવાનું મિનિંગ એમ છે અહિયાં કે દરેક પ્રજાતિના વૃક્ષોનો પાન ખેરવી નાખવાનો ચોક્કસ સમય હોય છે. એક સાથે બધા વૃક્ષો પાન ફેરવી નાખતા નથી. તેથી વૃક્ષો કોઈ ચોક્કસ સમય દરમિયાન પાન વિનાના હોતા નથી. મેં તમને કીધું હતું કે જયારે હું ગીર ગઈ હતી ત્યારે અભયારણ્ય જોવા માટે, ત્યારે અમે જોયું હતું કે અમારી બસ નીકળતી હતી ત્યાં આગળ બંને રસ્તાની બંને બાજુ જે વૃક્ષો હતા એ બંને બાજુના વૃક્ષો પાન વગરના હતા. કેમ ભાઈ? તો ત્યાં આગળના જે જંગલ હતું ત્યાં અમે બસ નીકળતી હતી એ રસ્તા પર એક જ પ્રકારના વૃક્ષો, એક જ પ્રજાતિના વૃક્ષો હશે. બરાબર, એટલા માટે ત્યાં આગળ જે છે બધા જ આજુબાજુના બધા જ વૃક્ષો જે હતા એ બધા જ વૃક્ષો પાન વગરના હતા. બરોબર, પરંતુ અહિયાં આગળ જુદી જુદી પ્રજાતિના વૃક્ષો હોવાથી એ દરેક વૃક્ષ જે છે એ 6 થી 8 અઠવાડિયામાં બધા જ પાંદડા ખેરવી નાખે છે. બરાબર ને, અને પછી બીજી પ્રજાતિના વૃક્ષોની પાન ખરાવે છે. બરાબર, તો અહીંયા આગળ કહેવાનું મિનિંગ એમ છે કે જેથી જે વૃક્ષો છે એનો કોઈ ચોક્કસ સમય દરમિયાન પાન વિનાના હોતા નથી. આ જંગલો મોસમ પ્રમાણે પાન ફેરવે છે. બરાબર, આ જે વૃક્ષો જે છે એ મોસમ પ્રમાણે પાન ખેરવે છે. બરાબર, કોઈ શિયાળામાં ખેરવી નાખે, કોઈ મધ્ય શિયાળામાં ખેરવે, કોઈ શિયાળાની એન્ડમાં ખેરવે, કોઈ ઉનાળાની શરૂઆતના વીકમાં પાન ફેરવી નાખે. એવી જ રીતે એ જંગલોમાં મોસમ પ્રમાણે વૃક્ષો પાન ખેરવે છે. એટલા માટે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોને મોસમી જંગલો પણ કહેવામાં આવે છે. તો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોને મોસમી જંગલો પણ કહેવામાં આવે છે. સમજાવો. તો ત્યાંના વૃક્ષો જે છે એ એક સાથે પાન ખેરવતા નથી. એ લોકો દરેક પ્રજાતિ નો પાન ખેરવવાનો સમય જુદો જુદો હોય છે. એટલે કે તે મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોને મોસમી જંગલો પણ કહેવામાં આવે છે. બરાબર, તો અહીંયા આગળ આપણા રિવિઝન સાથે ઘણા બધા પ્રશ્નો, કારણો પણ તૈયાર થતા જાય છે. બરાબર, હવે ત્રીજો આવે છે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. જો તમને ખબર છે કે કાંટાળા જંગલો જે છે તમે આગળના ધોરણમાં શીખી ગયા છો. બરાબર, કે સાયન્સમાં કે રણ વિસ્તાર હોય ને ત્યાં ઉગી નીકળેલી જે વનસ્પતિ હોય ને, તો એ પોતે ત્યાં આગળ રણ પ્રદેશમાં ટકી રહેવા માટે જે વનસ્પતિ પર જે પર્ણ હોય છે એ અમુક સમયમાં જે છે એ પર્ણ જે કાંટામાં ફેરવાઈ જાય છે. તેથી તે ત્યાં આગળ વધુ એ રણ વિસ્તારમાં જે છે ટકી રહે. બરાબર ને, તો તમે જોશો કે આ કાંટાળી વનસ્પતિ જે છે એ કેવા વિસ્તારમાં હોય? તમે આગળ શીખીને આવ્યા છો, થોડું થોડું તમારા મગજમાં હશે જ. તમારે ખાલી કનેક્ટ જ કરવાનું છે. બરોબર, તો કાંટાળા જંગલો જે હોય છે એ કાંટાળા જંગલો શુષ્ક વિસ્તારોમાં હોય છે, રણ વિસ્તારોમાં હોય છે. બરાબર, થોર છે, બોરડી છે, બરાબર, એવી જે કાંટાળી વનસ્પતિ છે એ રણ વિસ્તારમાં જોવા મળે છે. તો ભારતમાં ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો ક્યાં ક્યાં છે અને એની ખાસિયત
શું છે અને ત્યાં આગળ કેટલો વરસાદ પડે છે એના વિશે અહીંયા જોવાનું છે. બરાબર, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. તો સામાન્ય રીતે આ જંગલો 70 સેમી કરતા ઓછા વરસાદ વાળા વિસ્તારોમાં જોવા મળે છે. તો પ્રશ્ન એમ પૂછે કે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલોમાં કેટલો વરસાદ પડે છે? તો 70 સેમી કરતા ઓછો. 70 સેમી કરતા ઓછો વરસાદ પડે છે. બરાબર, એટલે ત્યાંની જમીન કેવી હશે? તો ભાઈ શુષ્ક હશે. ની જમીનમાં પૂરતું પાણી નહીં હોય. બરાબર, અને વનસ્પતિને ઉગવા માટે શું જોઈએ? વનસ્પતિના ગ્રો માટે શું જોઈએ? તો પાણી આવશ્યક છે. બરાબર, સૂર્યપ્રકાશ જે છે અને ફળદ્રુપ જમીન. પાણી જ ન હોય તો જમીન બી ફળદ્રુપ ન હોય. અને પાણીનો પણ અભાવ. બરાબર, તો સામાન્ય રીતે આ જંગલો 70 સેમી કરતા ઓછા વરસાદ વાળા વિસ્તારમાં જોવા મળે છે. આ પ્રકારના જંગલો ભારતમાં ક્યાં આવેલા છે? તો ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો ભારતમાં ક્યાં જોવા મળે છે? તો ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો ભારતમાં ઉત્તર પશ્ચિમ એટલે આપણે ગુજરાત સાઈડ આવ્યું ને. ઉત્તર પશ્ચિમના વિસ્તારો, પછી ગુજરાતમાં, પછી રાજસ્થાનમાં. બરાબર, ઉત્તર પશ્ચિમ આવ્યું કે ગુજરાત જે દિશામાં છે એ જ દિશામાં પણ ઉત્તર સાઈડ. બરાબર, ઉત્તર પશ્ચિમ, પછી ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ વગેરે વિસ્તારોમાં આવેલા છે. હવે અહીંયા આગળ જે છે કયા પ્રકારના વૃક્ષો હોય છે? તો તમે જુઓ કે અહીંયા આગળ જે છે ખજૂર છે, બોરડી છે, બાવળ છે, પછી થોર છે, દેખાય છે તમને થોર? બરાબર, પછી ખીજડો. બરાબર, એક પ્રકારની જે કાંટાળી વનસ્પતિ છે ખીજડો. વગેરે વૃક્ષો જોવા મળે છે. તો ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલોમાં કયા પ્રકારના વૃક્ષો જોવા મળે છે? તો ખજૂર. અરબસ્તાન જે છે એ શુષ્ક વિસ્તાર છે, રણ પ્રદેશીય વિસ્તાર છે. ત્યાં આગળ 70 સેમી કરતા વરસાદ ઓછો પડે છે. ત્યાં આગળથી જે છે આપણે ત્યાં ખજૂર આવે છે. બરાબર ને, એટલે એ તો યાદ રહે આપણને કે ખજૂર, પછી બોરડી. બોર તમે ખાતા હશો શિયાળામાં, હવે શરૂ બી થઈ ગયા છે બોર. બાવળ, બાવળ બધા એ જોયા છે. બરાબર, કાંટાળા હોય. બરાબર, જે જમીનમાંથી ક્ષારનું પ્રમાણ શોષી લેતા હોય છે. તમે સાયન્સમાં ભણ્યા છો. બરાબર, તો ખજૂર, બોરડી, બાવળ, થોર, કેક્ટસ. બરાબર, થોર તમે જોયા જ હશે દરેક ના ઘરમાં. જો શો પીસ માટે પ્લાન્ટ રાખે જ છે થોર. બરાબર, કેક્ટસ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. પછી ખીજડો વગેરે જેવા વૃક્ષો ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલોમાં જોવા મળે છે. હવે આ વૃક્ષોની વિશેષતા શું છે? તો અહીંના વૃક્ષો અને છોડના મૂળ લાંબા, ઊંડા અને ચારે તરફ ફેલાયેલા હોય છે. અહીંના જે વૃક્ષો હોય છે, દાખલા તરીકે ખજૂર છે, બોરડી છે, બાવળ છે, એ વૃક્ષોના મૂળિયા છે ને જમીનમાં ઊંડે ઊંડે ઉતરતા હોય છે અને ચારે બાજુ ફેલાવતા હોય છે. કેમ ભાઈ? તો 70 સેમી ઓછો વરસાદ પડે છે ત્યાં, એટલે એ જમીનના ઊંડાણ સુધી પહોંચી અને પાણી મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. એટલા માટે જે છે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલોના જે વૃક્ષો છે એના મૂળિયા જે છે જમીનમાં ઊંડે સુધી ઉતરેલા હોય છે. બરાબર, પાણીની શોધ માટે, એ પાણી મેળવવા માટે જમીનમાં ઊંડે ઊંડે ઉતરે છે અને ચારે બાજુ ફેલાયેલા હોય છે. પર્ણ નાના હોય છે. એના પર્ણો કેવા હોય છે? નાના હોય છે. અને બાષ્પોત્સર્જનની પ્રક્રિયા ધીમી હોય છે. બાષ્પોત્સર્જનની ક્રિયા હોય ને એ વૃક્ષોમાં ધીમી હોય છે. અને અહીં વૃક્ષો છૂટા છવાયે આવેલા હોય છે. બરાબર, આવા જે પ્રકારના જંગલો હોય છે એમાં ગીચતા નથી હોતી. ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો જે હોય છે એમાં વૃક્ષો જે હોય છે એ છૂટા છવાયા હોય છે. બરાબર, હવે આવે છે ચોથો પ્રકાર, સમશીતોષ્ણ કટિબંધીય જંગલો.
અને ઘાસના મેદાનો એટલે હિમાલયની વનસ્પતિ આપણે ભારતની ઉત્તર તરફ જવાનું છે. સમશિત શીત એટલે ઠંડુ, સમ એટલે સપ્રમાણ, બરાબર. સમશીતોષ્ણ કટિબંધીય, ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. સમશીતોષ્ણ કટિબંધ એટલે બહુ ગરમી પણ નહીં, બહુ ઠંડી પણ નહીં, બરાબર. સમશીત સમ પ્રમાણ. સમશીતોષ્ણ કટિબંધીય જંગલો, જે સમશીતોષ્ણ કટિબંધ જે આવેલું છે ઓલા રેખાંશ ને અક્ષાંશ ના આધારે શીત કટિબંધ, ઉષ્ણ કટિબંધ એમાં પૃથ્વીને કાલ્પનિક રેખાઓ દ્વારા ડિવાઈડ કરવામાં આવ્યું છે. એમાં જે સમશીતોષ્ણ કટિબંધ છે પૃથ્વી પર, એ વિસ્તારોમાં આવેલા જે છે જંગલો, એ જંગલો કેવા હોય છે, ત્યાં વરસાદનું પ્રમાણ કેટલું હોય છે, ત્યાંના વૃક્ષોની ઊંચાઈ કેવી હોય છે, બરાબર, એ એના વિશે જાણવું. અને ઘાસ ના મેદાન, બરોબર. તો અહીંયા આપણે જોઈશું કે હિમાલય પરની વનસ્પતિ, બરાબર. સમશીતોષ્ણ કટિબંધમાં હિમાલય જે છે એના અમુક ક્ષેત્રો આવે છે, બરાબર. એટલે હિમાલય પરની વનસ્પતિ છે. સમશીતોષ્ણ કટિબંધીય જંગલોમાં આપણે જોઈશું કે હિમાલય ની વનસ્પતિ જે છે એની ઊંચાઈ, હિમાલયની ઊંચાઈ છે અહીંયા હિમાલયના 1000 મીટરથી 2000 મીટરની ઊંચાઈએ આ સમશીતોષ્ણ કટિબંધીય જંગલો આવેલા છે. હિમાલયની 1000 થી 2000 મીટરની જે ઊંચાઈ પર આ સમશીતોષ્ણ પ્રકારના જે જંગલો આવેલા છે. તો ભાઈ ત્યાં આગળ એના વિસ્તારો શું છે? ફરીથી બોલું છું કે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો છે એ હિમાલય જે છે, પર્વતમાળા હિમાલય વિશે આપણે શીખી ગયા છે. હિમાલયની જે પર્વતમાળા છે એની 1000 મીટરથી 2000 મીટરની ઊંચાઈ પર આ જંગલો આવેલા છે, જેને સમશીતોષ્ણ કટિબંધીય જંગલો કહેવામાં આવે છે. હવે તેનું ક્ષેત્રફળીય વિસ્તાર, એ કયા વિસ્તારોમાં આવેલા છે? ઉત્તર પૂર્વીય ઊંચા પહાડી વિસ્તારમાં, ઉત્તર અને પૂર્વ બાજુ ઊંચા પહાડી વિસ્તારોમાં, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તાર જે છે એમાં આવેલા જે જંગલો છે એ સમશીતોષ્ણ કટિબંધીય જંગલો ના પ્રકારમાં એનો સમાવેશ થાય છે, બરાબર. તો આ જંગલો જે છે એ સમશીતોષ્ણ જંગલો કહેવામાં આવે છે, બરાબર. અહીંયા લખેલું છે. હવે એમાં જે હિમાલયની જે પર્વતમાળા છે એની 1000થી 2000 મીટરની ઊંચાઈ પર આવેલા જે વૃક્ષો છે, એમાં કયા પ્રકારના વૃક્ષો હોય છે? એ જંગલોમાં કયા પ્રકારના વૃક્ષો હોય છે? તો એ પ્રકારમાં મોસ્ટ ઓફ એટલે કે વધુ પ્રમાણમાં જે છે ઓક અને ચેસ્ટનટ અને ઓક જેવા વૃક્ષો જે છે એ મુખ્ય હોય છે, મુખ્ય વનસ્પતિ છે. ઉષ્ણકટિબંધીય સમશીતોષ્ણ કટિબંધીય જંગલોમાં જે 1000થી 2000 મીટરની ઊંચાઈ પર આવેલા છે, જેને સમશીતોષ્ણ કટિબંધીય જંગલો કહેવામાં આવે છે. એ સમશીતોષ્ણ કટિબંધીય જંગલોની મુખ્ય વનસ્પતિ કઈ છે? એમ પ્રશ્ન પૂછાય કે સમશીતોષ્ણ કટિબંધીય જંગલોની મુખ્ય વનસ્પતિ કઈ છે? તો ઓક અને ચેસ્ટનટ, બરાબર. હવે બીજું જે છે હિમાલયના 1500થી 3000 મીટરની ઊંચાઈ પર, એટલે હજી ઓર ઉપર જવાનું, અહીંયા 2000 મીટર સુધી આપણે ગયા હતા, 1000થી તળેટીમાંથી 1000થી 2000. હવે અહિયાં હિમાલયના 1500થી 3000 મીટરની ઊંચાઈએ, એટલે કે કયા વિસ્તાર આવે એમાં? તો હિમાલયના દક્ષિણ ઢોળાવ, હિમાલયનું જે દક્ષિણ બાજુનું ઢોળાવ છે એ, અને દક્ષિણ તથા ઉત્તર પૂર્વીય ઊંચાઈ વાળા વિસ્તારો, બરાબર. અને એમાં આવેલા જંગલોને શંકુદ્રુમના જંગલો કહેવામાં આવે છે, શંકુદ્રુમના જંગલો કહેવામાં આવે છે, બરાબર ને. 1500થી 3000 મીટરે
મીટરની ઊંચાઈએ આવેલા જંગલોને શંકુદ્રુમના જંગલો કહેવામાં આવે છે. તો શંકુદ્રુમના જંગલોમાં કયા પ્રકારના વૃક્ષો જોવા મળે છે? તો શંકુદ્રુમના જંગલોમાં પાઇન, દેવદાર, સિલ્વર ફર અને સ્પ્રુસ, ફરીથી સ્પ્રુસ, બરાબર. એટલે શંકુદ્રુમના જંગલોમાં કયા કયા વૃક્ષો મુખ્ય છે એમ પૂછે. મુખ્ય વનસ્પતિ કઈ છે શંકુદ્રુમના જંગલોની? તો પાઇન, દેવદાર, સિલ્વર ફર અને સ્પ્રુસ, બરાબર. એ જે છે મુખ્ય વૃક્ષો છે. હવે આમાં જ આપણે આગળ હિમાલય પરની વનસ્પતિ છે. જો હિમાલયની આખી પર્વતમાળાઓ છે એની ઊંચાઈને બધું આપણે આગળ શીખી ગયા છીએ, બરાબર. એક મિનિટ. હવે હિમાલયની ઓર ઉપર જવાનું, ટોચ સુધી ઉત્તર તરફ જવાની હિમાલયની જે પર્વતમાળા છે એની ઉત્તર તરફ જવાનું, ઉપર બાજુ. એટલે હિમાલયના 3600 મીટરથી વધુ ઊંચાઈ પર, એટલે કે હિમાલયના ઊંચા પહાડી વિસ્તારો, બરાબર ને. હિમાલયના ઊંચા પહાડી વિસ્તારો, K2 જોયું, માઉન્ટ એવરેસ્ટ જોયું, બરાબર ને. એટલું ઊંચું નહીં, પણ અહીંયા આગળ તો શું કીધું છે? 3600 મીટર હિમાલયની પર્વતમાળા છે. એ પર્વતમાળામાં 3600 મીટર થી શરૂ કરવાનું અને એનાથી ઉપર જવાનું. એની ઉપર, બરાબર. 3600 મીટર થી વધુ ઊંચાઈ વાળા વિસ્તારોમાં, એટલે કે કયા વિસ્તારોમાં? તો હિમાલયના ઊંચા પહાડી વિસ્તાર અને હિમરેખા નજીક, બરાબર. આ વિસ્તાર આવેલો છે. અને આ વિસ્તારમાં જે જંગલો આવેલા છે એ જંગલોને આલ્પાઈન અને ટૂંકું ઘાસ ના જંગલો કહેવામાં આવે છે. એટલે ટૂંકું ઘાસ એટલે ટુંડ વનસ્પતિ ના જંગલો કહેવામાં આવે છે. આલ્પાઈન અને ટુંડ વનસ્પતિના જંગલો જે છે આટલી ઊંચાઈ એ જોવા મળે છે. તો હિમાલયની 3600 મીટર થી વધુ ઊંચાઈ એ કયા જંગલો જોવા મળે છે? તો આલ્પાઈન અને ટુંડ પ્રકારની વનસ્પતિના જંગલો જોવા મળે છે. હવે ટુંડ પ્રકારની વનસ્પતિ જે છે, એટલે કે ઘાસ અને આલ્પાઈન છે, ત્યાં આગળ જે છે કયા કયા વૃક્ષો હોય છે? તો સિલ્વર ફોલ્સ હોય છે. સિલ્વર ફોલ્સ જે આપણે ઉપર શંકુદ્રુમના જંગલમાં પણ જોવા મળે છે. સિલ્વર ફર અને જુનિપર બ્રચ, બરાબર. જેવી વનસ્પતિ જોવા મળે છે. હવે અહીંયા શંકુદ્રુમ વિશે લખેલું છે કે શંકુદ્રુમની જંગલની મુખ્ય વિશેષતા એ છે કે અહીં શંકુ આકાર તો તમે ઓળખો છો ને. આકાર તમે ભણીને આવ્યા છે કે કયા કયા આકારો કેવી રીતે ડ્રો કરવાના ને કયા આકાર નું કયું નામ છે. તમે આકારોને ઓળખો છો, બરોબર. શંકુ આકાર ને ચોરસ આકાર, લંબચોરસ, વર્તુળ આકાર, નળાકાર આકાર, બરાબર. ડાયમંડ શેપ બધું તમે શીખીને આવ્યા છે, બરાબર. તો શંકુ આકાર પણ તમે શીખ્યા છો, બરાબર. તો શંકુદ્રુમ જંગલોની મુખ્ય વિશેષતા એ છે કે અહીં શંકુ આકારના વૃક્ષો હોય છે. તમે નોટમાં તમે ડ્રો કરો શંકુ આકારના વૃક્ષો કેવા હશે? તમે શંકુ આકારના વૃક્ષો ડ્રો કરવાનું કહેવામાં આવે તો તમે કયું વૃક્ષ ડ્રો કરશો? મને કોણ કહેશે? હાલો, તમને એમ કે શંકુ આકાર નો વૃક્ષ ડ્રો કરો તમે. કોઈ દિવસ ડ્રો કર્યો છે તમે શંકુ આકાર ના વૃક્ષ? કોઈ એક સ્ટુડન્ટ આન્સર આપો તો મને. નહીં મેમ. હા, કોણ બોલ્યું? આન્સર આપો તો મને. તમારું નામ બોલો તો બેટા. બેટા તમારું નામ બોલો તો મારે જાણવું છે.
હા. કોણ? ફૈજાન હલો. ફૈઝાન, તમે શંકુ આકારના વૃક્ષો ડ્રો નથી કર્યા બેટા? એટલે મેમ શંકુ આમ આખું ઓળું આવે ને. હા કે ના મારે આન્સર જોઈએ છે. તમે ડ્રો કર્યા છે કે નથી કર્યા? ના. હું કઉ છું કર્યા છે ને અમે કરાવ્યા છે તમને. જે ક્રિસમસ આવે છે ને બેટા ત્યારે તમે ક્રિસમસ ટ્રી ડ્રો કરો છો ને નાના હતા ને ત્યારે તો બહુ જ એક્ટિવિટી કરાવતા હતા. આમે ઈ તો કરાયા પણ ઓલા શંકુ આગળ તો શંકુ આગળ તો ખોલો પડી ગયો ને. તો એ ટ્રી શંકુ આકાર જેવું નથી લાગતું તમને? ને શંકુ આકારના કેમ હોય છે ખબર છે તમને? એ વિસ્તારમાં શંકુ આકારના વૃક્ષો કેમ હોય છે? ને ખબર નઈ ચીકણા હોય છે એના પાંદડા. હા કોઈ બોલ્યું? ઠંડી પડે હા છે એટલે. વેરી ગુડ વેરી ગુડ. ત્યાં ઠંડી પડે છે, વરસાદ પડે છે અને એ પણ વરસાદ શેનું પડે છે? બરફ વર્ષા, હિમ વર્ષા થાય છે. એટલે જો એ વૃક્ષો ઉપર બરફ જામેલો રહે વધારે પ્રમાણમાં તો શું થાય? તો ઝાડને નુકસાન કરે તો એ ઝાડના જે શંકુ આકારના જે વૃક્ષો હોય છે એના પાન ચીકણા હોય છે. હા એના પાંદડા નોક વાળા હોય છે અને જમીન તરફ ધડતા હોય છે. બીજા બધા વૃક્ષોની ખાસિયત જોજો કે એની ડાળ છે ને એ આકાશ તરફ ઊંચે જતી હોય છે. પરંતુ આ શંકુર દૃમના જંગલો છે એની વૃક્ષોની ડાળીઓ છે એ જમીન તરફ આવતી હોય છે. જમીન તરફ નીચે વધતી હોય છે. નીચે તરફ જતી હોય છે. તો ભાઈ કેમ? તો ભાઈ ત્યાં આગળ જે છે વરસાદનું હિમ વર્ષા હોય છે એટલે ત્યાં આગળ એ વૃક્ષો પરથી સરકીને બરફ જમીન પર આવી જાય એટલા માટે ત્યાંના જે વૃક્ષો હોય છે એને કુદરતી રીતે કેવા હોય છે એ શંકુ આકારના હોય છે જેથી બરફ ઝડપથી સરકીને જમીન પર આવી જાય અને ચિકાસ વાળા પણ હોય છે કે એ ઝડપથી સરકી શકે. અહીંયા આવશે આગળ શંકુદમ જંગલોની મુખ્ય વિશેષતા એ છે કે અહીં શંકુ આકારના વૃક્ષો હોય છે. જેની ડાળીઓ જમીન તરફ ઢળતી હોય છે. જેથી હિમ વર્ષાના કારણે વૃક્ષો પર પડતો બરફ જમીન તરફ સરકી જાય. બરાબર એનું રીઝન છે કે જમીન તરફ વૃક્ષો પર પડેલો વરસાદી સ્વરૂપમાં બરફ છે એ જમીન તરફ સરકી જાય એટલા માટે. બરાબર. વૃક્ષોના પાન લાંબા હોય છે. જો આ જે શંકુદુંબ ના જંગલોમાં જે શંકુ આકારના જે વૃક્ષો હોય છે એના પાંદડા કેવા હોય છે? તો ભાઈ એ લાંબા હોય છે. બરાબર અને અણીદાર હોય છે અને ચિકાસ વાળા હોય છે એજ રીઝન કે બરફ એના પરથી ઝડપથી સરકી અને જમીન પર આવી જાય. બરાબર ને ચીકણા એટલા માટે હોય છે કે એની બરફની ઠંડક છે એ એની અસર જે છે વૃક્ષને ન થાય. આ પ્રકારના પાન લાંબા સમય સુધી ભેજને સંગરી રાખે છે. બરાબર તો અહીંયા આગળ જે છે આપણે પાંચમો પ્રકાર આવ્યા કે ભરતીના જંગલો. તો ભરતી ક્યાં આવે મને કોણ કેશે? ભરતી ક્યાં આવે? નદીમાં આવે કે સમુદ્રમાં આવે? મને કોઈ એક બોયઝ આન્સર આપશે? ભરતી ક્યાં આવે બેટા? નદીમાં આવે ભરતી? કે સમુદ્રમાં આવે, દરિયામાં આવે ભરતી? સમુદ્રમાં. વેરી ગુડ સમુદ્રમાં બરાબર. અમાસ ને પૂનમ ના દિવસે ભરતી આવે છે. ભરતી ને ઓટ તમે શીખીને આવ્યા છો. ભરતી એટલે શું? તો સમુદ્રમાં પાણી જે છે દિવસમાં 2 વાર જે છે જમીન તરફ આવે છે. બરાબર મોજા આવે છે જમીન તરફ. તો શું કહીએ છીએ આપણી ભાષામાં કે ભાઈ ભરતી આવી. કે સમુદ્રનું પાણી જે છે પૃથ્વી જે જમીન તરફ વધે છે આગળ તરફ બરાબર. ઓટ એટલે કે થોડાક કલાક પછી એ સમુદ્રનું પાણી પાછું સમુદ્રમાં વયું જાય છે એને ઓટ કહેવાય. બરાબર તો અહીંયા આપણે જે છે ભરતીના જંગલો એ જે ભરતી આવે છે અને એને લીધે જંગલો જે વિકાસ પામે છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ ભરતીના જંગલો ક્યાં હોય? તો ભાઈ સમુદ્રની આજુબાજુના વિસ્તારોમાં જ્યાં આગળને આપણો ભારત દેશ છે એ દ્વીપ કલ્પી છે. બરાબર ને એના દક્ષિણી આખું 3 સીમા સમુદ્ર થી જોડાયેલી છે. બરાબર એટલે એની જે
દરિયાની જે બોર્ડર છે એટલે ભારતનું જે દક્ષિણી ભાગ છે ત્યાં આગળ જે છે ભરતીના જંગલો નું પ્રમાણ વધુ જોવા મળે છે. તો અહીંયા આગળ ભરતીના જંગલો નું વિસ્તાર તો ભારતમાં દરિયા કિનારે પછી દરિયા કિનારે નદીઓનું સંગમ સ્થાન હોય છે. જ્યાં નદીઓ જે છે દરિયાને મળતી હોય છે જેને આપણે મુખ ત્રિકોણ ભાગ ડેલ્ટા તરીકે ઓળખીએ છીએ એ ડેલ્ટા પ્રદેશ બરાબર એ ભારતના દરિયા કિનારે નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં બર્તીના જંગલો આવેલા છે. બંગાળની ખાડીના કિનારાના પ્રદેશો તેમજ ગુજરાતના કેટલાક સાગરકાંઠે દલદલીય વિસ્તારોમાં નાના પાયા પર ભરતીના જંગલો આવેલા છે. બરાબર હવે એ દલદલીય વિસ્તારમાં એ ભરતીના જંગલો જે છે એ જંગલોમાં કયા પ્રકારના વૃક્ષો જોવા મળે છે. એમાં સુંદરી અને ચેર જેવા વૃક્ષો એ મુખ્ય છે. બીજા હશે પરંતુ મુખ્ય એટલે વધુ વૃક્ષો તમને શેના જોવા મળે તો સુંદરીના અને ચેર બરાબર તો પ્રશ્ન એમ પૂછાય કે સુંદરી અને ચેર પ્રકારના જે વૃક્ષો છે એ કયા જંગલોમાં જોવા મળે છે તો ભરતીના જંગલોમાં સુંદરી અને ચેર પ્રકારના વૃક્ષો જે છે જોવા મળે છે. હવે આપણે આગળ જે પ્રકાર આપણે ભણ્યા એ પ્રકાર અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે. તો કુદરતી વનસ્પતિ ના પ્રકારો આપણે 5 જોયા. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પછી ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો સમશીતોષ્ણ કટિબંધીય જંગલો એટલે કે ઘાસના મેદાનો અને ભરતીના જંગલો બરાબર એ કુદરતી વનસ્પતિ ના પ્રકાર છે. હવે આ કુદરતી વનસ્પતિના જે પ્રકાર છે જંગલના પ્રકાર છે વનસ્પતિના જે પ્રકાર છે એ કયા પરિબળોને આધારે એને વિભાજિત કરવામાં આવ્યા છે તો સમુદ્રની સપાટીથી જમીનની ઊંચાઈ પછી જમીનની પ્રકાર જમીન ન ફળદ્રુપતા બરાબર વરસાદનું પ્રમાણ તે વિસ્તારનું તાપમાન બરાબર એવી જુદી જુદી વિવિધતાઓના આધારે કુદરતી વનસ્પતિને 5 વિભાગોમાં વિભાજિત કરવામાં આવી છે. 1 માર્ક્સમાં પૂછાય કે કુદરતી વનસ્પતિ ના આધારે જંગલોના કેટલા પ્રકાર છે અને કયા કયા તો 5 પ્રકાર છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો જો આગળ બધું ઉષ્ણકટિબંધ જ છે એમાં એક પહેલું છે વરસાદી બીજું છે ખરાવ ત્રીજું છે કાંટાળા અને ચોથું જે છે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો એટલે કે ઘાસના જંગલો અને 5મું જે છે ભરતીના જંગલો એટલે મેગ્રુવ ના જંગલો બરાબર એના જંગલોના જે પ્રકાર છે એનો આપણે અભ્યાસ કર્યો બરાબર આજે હોમવર્કમાં તમારે જે છે આ 5 પ્રકાર છે એ 1 વાર લખવાના છે બરાબર અને એનું જે પાર્ટ એ છે આજે સાંજ સુધીમાં હું તમને સેન્ડ કરીશ અને આજે નહી કરી શકું તો હું તમને કાલ સુધીમાં સેન્ડ કરી દઈશ પાર્ટ એ બરાબર તો પાઠ 17 નું પાર્ટ એ હું તમને સેન્ડ કરી દઈશ પરંતુ આ 5 પ્રકાર જે છે એ તમારે રફ બુકમાં 1 વાર લખી અને હોમવર્કમાં મોકલવાનું છે બરાબર તો આજે જે છે આપણે લેક્ચર આટલું રાખીએ કારણ કે નવો પોઈન્ટ શરૂ થાય છે ને એ થોડું લાંબુ છે તો આજે આટલા ટાઈમમાં પૂરો નહીં થાય બરાબર એટલા માટે બરાબર તો આજે આપણે કુદરતી વનસ્પતિ જે છે એના પ્રકારો બરાબર એ જોયા ઓકે હોમવર્કમાં ફરી વાર બોલું છું દરેક વિદ્યાર્થી એ જે છે આ જંગલોના પ્રકાર છે એ 1 વાર લખી અને સરને હોમવર્ક મોકલવાનું છે બરાબર અને પાર્ટ એ છે
17મા પાઠનું એ હું તમને આજે સાંજ સુધી અથવા કાલ સુધીમાં હું મોકલી દઈશ, જે ફેર બુકમાં તમારે લખવાનું છે. ઓકે, ચાલો આપણે લેક્ચર અહીંયા પૂરો કરીએ. ઓકે, ટેક કેર.